ધ્રુવી મેમનો આમ પ્લસ પોઈન્ટ શું તારા માટે? કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટ જનરલી હું જ્યારે ભણતો ત્યારે મને પલ્લે ઓછો પડતો. જ્યારે આવ્યો ત્યારે મને પહેલું એ પૂછ્યું. ભણતા ભણતા હસતા હસતા રમતા રમતા એક્શન સાથે જે સમજાવતા હતા. શું ફિલિંગ છે દીકરી આ રિઝલ્ટ લાવી છે? બરાબર. એટલે કહેવત નથી કે કુટુંબમાં એક જો શિક્ષણમાં આગળ હોય આખું તો આખું સાત પેઢી તરી જાય. હમ. સાચી વાત છે. તો તમને કેમ લાગ્યું કે નહીં મારી બેબીને છે એ વિદ્યાકુલની અંદર ઓનલાઈન ક્લાસ કરાવવા છે? કે બેન છે એ તમને કામમાં કઈ રીતે સપોર્ટમાં અને મહેનતમાં કઈ રીતે હતી? ભાઈ ખાલી રિઝલ્ટ લાવીએ પણ આપણે મહાન નથી થઈ જતા. આપણું કેરેક્ટર પણ મહાન હોવું જોઈએ, વ્યક્તિત્વ પણ મહાન હોવું જોઈએ. આપણે બધા એવું કહે છે ને કે આજકાલના બાળકોનો પ્રોબ્લેમ છે કે યાદ નહીં રહેતું. મને શ્લોક જે ગીતાજીના હતા એ બોલાવતા હતા અને મોઢે કરતા હતા. એક શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ. શ્રી કૃષ્ણ ભગવાન હંમેશા આશીર્વાદ વરસાવતા રહે. નમસ્કાર. ધોરણ 10ના ટોપર્સના ઇન્ટરવ્યુની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અત્યારે છીએ સુરતથી નજીક એવું ભરૂચ, અને ભરૂચ સિટીમાં આજે જે તમે અત્યારે લોકેશન જોઈ રહ્યા છો ત્યાં અમે મળવા આવ્યા છીએ ટોપરને. કઈ રીતે ટોપર બનવું, શું કરવું, કઈ રીતે મહેનત કરવી, તમારા માર્ક્સ જો શરૂઆતમાં ઓછા આવતા હોય તો એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, એવી દરેક ટિપ્સ લઈને આજે અમે છીએ ભરૂચમાં. મારી સાથે છે બેન કે જે એણે આમ જોજો ને તો રિઝલ્ટ છે ને જબરદસ્ત હાસિલ કર્યું છે. હવે કઈ રીતે હાસિલ કર્યું છે એના મુખેથી જ સાંભળીશું. બેન, પહેલાં તો ઇન્ટ્રોડક્શન અને તમારા માર્ક્સ પર્સન્ટાઇલ છે એ સ્ટુડન્ટ્સને જણાવો. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે. મારું નામ પ્રજાપતિ સ્નેહાબેન સંજયભાઈ છે. અમારા પપ્પા છે સંજયભાઈ પ્રજાપતિ અને અમારા મમ્મી છે ગીતાબેન પ્રજાપતિ. તો હું પહેલાં ગામડામાંથી આવતી હતી તો મને બહુ અઘરું પડતું હતું ભણવાનું, પણ તો બી છેલ્લે મારો ગોલ હતો કે હું સારા એવા ટકા લાવું અને A1માં આવું. તો મારા પર્સન્ટાઇલ છે એ 98.74 છે અને પર્સન્ટેજ છે 93.50 છે. ઓકે, ગ્રેટ. ઓકે, અને હવે સીધો પ્રશ્ન કે તમારું શરૂઆતમાં ઘણી વખત દરેક વખતે બધા સબ્જેક્ટ શરૂઆતમાં સ્ટ્રોંગ હોય એવું જરૂરી નથી. ક્યારેક શરૂઆતમાં વીક સબ્જેક્ટ હોય તો સ્ટ્રોંગ બનાવવા માટે તમે કેવો એવો સબ્જેક્ટ જે વીક હતો અને એને સ્ટ્રોંગ બનાવ્યો અને કઈ રીતે બનાવ્યો? તમારો જ સબ્જેક્ટ મેથ્સ. અચ્છા. સ્ટાર્ટિંગમાં મને મેથ્સમાં થોડું અઘરું પડતું હતું. સાબિતીને એવું થોડું નોર્મલ માર્ક્સ હતા. પહેલાં મેં ફર્સ્ટ એક્ઝામ હતી એમાં મારા 80માંથી 51 હતા, સેકન્ડમાં 64 હતા અને જે બોર્ડની એક્ઝામ હતી એમાં મારા 76 હતા. 80માંથી 76. ઓકે, ગ્રેટ. 51, 64 અને 76. આ જર્ની કઈ રીતે પાર પાડી? પહેલાં તો હું જાતે ભણતી હતી ત્યારે મારા ગામમાં કોઈ ઇન્ટરનેટની એટલી બધી સુવિધા હતી પણ બહુ ઓછી હતી. એટલે મને યુટ્યુબ પર ભણવાનું ચાલુ કરેલું પણ નેટવર્ક પ્રોબ્લેમના લીધે અઘરું પડતું હતું. પછી અમે અહીંયા આવ્યા, મારા લીધે મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા અને ત્યાર પછી મેં અહીંયા તમારા વિડીયો ચાલુ કર્યા અને મેં એક ટ્યુશન ક્લાસીસ જોઈન કરેલું છેલ્લા 4 મહિના માટે. ઓકે. એટલે મેં ઓનલાઈન પણ ભણતી હતી અને ઓફલાઈન પણ ભણતી હતી. અને બીજું કે બધા એવું માને કે જો આપણે ટ્યુશન ક્લાસીસ અને ઓનલાઈન ક્લાસીસ કરતા હોય તો સ્કૂલમાં બધા મસ્તી કરે અને એવું નહીં, પણ મને એવું હતું કે હું સ્કૂલમાં પણ એટલું જ ધ્યાન આપતી હતી જેટલું ઓનલાઈન ક્લાસમાં અને એટલું જ ટ્યુશન ક્લાસીસ. બરાબર છે. એટલે એવી રીતના મને મેથ્સમાં સ્કૂલમાંથી, ટ્યુશનમાંથી અને જે તમારા રેકોર્ડેડ લેક્ચર હતા એમાંથી પણ બહુ મદદ થઈ, એમાં પ્રમેય અને વગેરેમાંથી. બરાબર. એવી રીતના મેં આટલી બધી આ જર્ની કરી. મેથ્સમાં થોડું અઘરું હતું પણ પછી બહુ ઇઝી થઈ ગયું તમારા લીધે અને બધા સર ટીચરના લીધે. ઓકે. હવે માનો કે ઇંગ્લિશમાં તારે કેટલા માર્ક છે? ઇંગ્લિશમાં મારા 71 છે. ઓકે. ઇંગ્લિશમાં તું કઈ રીતે એને ભણતી ઇંગ્લિશને સબ્જેક્ટને? ઇંગ્લિશમાં તો પહેલાં થોડું ગ્રામર પાકું કર્યું. એમાં જે ડાયરેક્ટ સ્પીચ છે મેં સૌથી વધારે ફોકસ ગ્રામર પર કરેલો, કારણ કે પેપરમાં તો કેવું છે મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં અંદરથી જ હોય છે, પેરેગ્રાફ રાઇટિંગ ને બધું. અને બીજું કે નિયરેસ્ટ મિનિંગમાં મેં બહુ મહેનત કરેલી, કારણ કે તે વખતે એમાં બેઠા માર્ક્સ લેવાના હતા પણ મને અંગ્રેજીના અમુક શબ્દ હતા જે મને નથી ખબર. પરંતુ ધ્રુવી મેમ જ્યારે પણ નિયરેસ્ટ મિનિંગનો વિડીયો લેતા એ મેં સૌથી પહેલાં જોતી હતી. ધ્રુવી મેમનો આમ પ્લસ પોઈન્ટ શું તારા માટે? કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટ જનરલી હું જ્યારે ભણતો ત્યારે મને પલ્લે ઓછો પડતો. જ્યારે આવ્યો ત્યારે મને પહેલું એ પૂછ્યું. એ એમ આપણને ફ્રેન્ડ તરીકે ભણાવે, એમ ખબર નહીં પડે કે એઝ અ ટીચરે ભણાવે છે, આપણને એમ ગમતમાં શીખવાડી દે. અને બીજું કે જે ના આવડતું હોય ને એ બી એવી રીતના સમજાવે ને કે બધું સમજ પડી જાય. બરાબર છે. ઓકે. ધ્રુવીબેનની એક ખાસિયત છે, ધ્રુવીબેન છે ને હંમેશા સ્ટુડન્ટ્સની જેમ
એની એજ ના હોય ને એ રીતે હા, લાગે જ નહીં કે આપણાથી મોટા છે. હા અને એ રીતે ભણાવે કારણ કે આ છે ને ગ્રુપ સ્ટડીનો કન્સેપ્ટ છે. મેં એક દિવસ હું ચર્ચા કરતો ધ્રુવીબેન તમે આમ તો રેગ્યુલરમાં તમે આમ બહુ મેચ્યોર બિહેવ કરતા હોય પણ સ્ટુડન્ટ સામે કેમ બાળક થઈ જાઓ છો. મને એણે કીધું કે સાહેબ આપણે જ્યારે નાના હતા ને આપણી જે એજ સાથેના બાળકો સાથે આપણે ભણતા ને આપણા ફ્રેન્ડ સાથે તો આપણે ઇઝીલી સમજાઈ જતું. એકબીજા ભણે ને ત્યારે તો હું એ જ રીતે ભણાવું જે હું એની સાથે સ્ટુડન્ટ તરીકે હોય. ઓકે વિજ્ઞાનમાં હિરેનભાઈ તમને કઈ રીતે કામ લાગ્યા? વિજ્ઞાનમાં બધા સર ટીચર બધી રીતે કામ લાગે. વિજ્ઞાનમાં પણ જે અઘરા જે ટોપિક હતા હા. એ સર ભણતા હસતા રમતા એક્શન સાથે જે સમજાવતા હતા એમાં બહુ મજા આવતી હતી. હા બરાબર. ભણાવે તો બધા સર ટીચર અમને બધી જગ્યાએ બહુ જ સરસ ભણાવતા હતા પણ કેવું થોડું ભણતા સાથે થોડી મસ્તી પણ થઈ જતી હતી એટલે એમ એવું કે ભણવામાંથી બોર નતા થઈ જતા અમે લોકો. કઈ સ્કૂલમાં જાય અહીંયા? હું એમએટી હાઈસ્કૂલ ભરૂચમાં ભણું છું. વેરી ગુડ. ઓકે પછી મારે એ પૂછવાનું છે કે પેપરની પ્રેક્ટિસ કેટલી કરી તે? પેપરની પ્રેક્ટિસ આપણા વિદ્યાકુલના પેપર સેટ અમારે ટ્યુશનમાંથી મેઇન તો છે ને અમારા ટ્યુશનમાંથી અમને તમારા પેપર સેટ આપેલા એટલે ત્યારથી મેં તમારી યુટ્યુબ વિડીયો વધારે જોવા હા માંડી. બરાબર છે. પછી મેં બધા પેપર સેટ સોલ્યુશન કરેલા ઉપરથી અમારા ટ્યુશનમાં બી એ બધા પેપરમાંથી બધું Mix. શીખવાડવામાં આવતું હતું ભણાવવામાં આવતું હતું અને પછી એનો ટેસ્ટ પણ લેવામાં આવતો હતો. બરાબર છે. એટલે એ તમે બધા પેપર સોલ્યુશન કરેલા એનાથી બહુ સારું રહ્યું હતું. ઓકે હવે ખાસ મારે માઇક આપો ભાઈને. શું ફિલિંગ છે દીકરી આ રિઝલ્ટ લાવી છે તો? ફિલિંગ તો સર થાય ને કે જે અમે એકચ્યુઅલી તો અમે ગામડું છોડીને અહીંયા આવ્યા છે કે બેબીને મારે ગોલ્ડ હતો કે મારે બેબીને કંઈક કરવું છે. બરાબર. હજુ બહુ મોડું થઈ ગયું. જો હજુ એવું મને લાગે છે કે હજુ 6 મહિના પહેલાં જો મેં ભરૂચ આવી ગયા તો મારી છોકરીનું ઓર કંઈક અલગ હોત. પણ જે છે બેસ્ટ. હા એટલે અત્યારે બેસ્ટ જ છે બરાબર. પણ જે પેલું હા થાય જે મનમાં હતું, આમ કહેવાય ને કે અફસોસ થોડોક એવો થોડો રહે કે થાય. થોડા વહેલા આવ્યા હોત તો. સારું હતું. હા બરાબર. ઓકે તમે અત્યારે હાલમાં શું કરો છો? હું અહીંયા ટીમ 10 કંપનીમાં જોબ કરું છું ઓપરેટરમાં. ઓકે હવે અત્યારે આપણે તમે અહીંયા જે રહો છો એના વિશે થોડી માહિતી કારણ કે ઓડિયન્સ એ પણ જાણવા માંગે છે કારણ કે એવું લાગે છે કે બહુ મોટા મકાનમાં બેઠા છો એટલે. હા એટલે એકચ્યુઅલી એમાં હું છું અહીંયા કેરી તકર જેવું જ ગયો નહીં. હા ને જે આ ભાઈઓ છે એનઆરઆઈ છે Okay. હિમાંશુભાઈ શુક્લા હા. ને એ પણ જે કે આવા સારા સ્ટુડન્ટો હોય ને એવા લોકોને સારા કુટુંબને રાખે એમના ઘરે ને એમને પણ હેલ્પ કરવા માટે એની ટાઈમ અત્યારે પણ મારું રિઝલ્ટ થઈ અમેરિકાથી પણ આજે ઓનલાઈન એમને સવારે એમને જ મોકલું. હા એટલે કે એટલું બધું એમના લોકોનું એમને એવું કેવું છે કે આપણને આપ્યું છે આ બધું ભગવાને આપ્યું આપ્યું છે તો આવું જે મીડિયમ જરૂર માણસો છે. હોય જે હા. જરૂરી માણસો હોય એવા છોકરાને આપણે હેલ્પ કરીએ તો એમના છોકરાની લાઈફ બને. બરાબર. એટલે કહેવત નથી કે કુટુંબમાં એક જો શિક્ષણમાં આગળ હોય આખું તો આખું સાત પેઢી તરી જાય. સાચી વાત છે. હા બહુ સરસ મજાનું ઇન્ટરવ્યૂ ચાલે છે અને બહુ મસ્તની વાતો ચાલે છે. એમાં વચ્ચે હમણાં બે વાત કરી કે એમના જે હિમાંશુભાઈ છે એમને વાત કરી કે વિદ્યાકુલ જેવું કંઈક છે અને વિદ્યાકુલની અંદર અભ્યાસ કરી શકાય છે. આઈ થિંક તમને એને જ કીધું છે ને તો તમને કેમ લાગ્યું કે નહીં મારી બેબીને છે એ વિદ્યાકુલની અંદર ઓનલાઈન ક્લાસ કરાવવા છે? એકચ્યુઅલી એમાં જે બીબી જોતી હતી ને એમ તમે જે ભણાવતા હતા હું તો છેલ્લે જે મહિનો હતો ને કારણ કે જે આગળ મેથ્સમાં ને જે ઓછા માર્ક્સ આવતા એટલે મને થોડું એ તો થતું કે મારું કે E1માં મારી બેબીનો નંબર નહીં આવે એટલે મેં પણ એની જોડે આગળ ભાઈએ મને રૂમ અહીંયા શું છે કે આગળ રૂમ આપી દીધો હતો. ઓકે તો અહીંયા હિંચકા પર મારી બેબી તમારા વિડીયો જોઈએ પછી તમારું જે પેપરની બધું છે તે હું ટીક કરું એમ તેમ બધું હેલ્પ કરું ને સૌથી વધારે તો મારા વાઈફનો વધારે છે. 100%. મારે એક સવાલ છે તમારા બેબીને પૂછવો છે કે વિદ્યાકુલમાં કઈ બેચમાં તમે જોડાયેલા હતા? મેં ટોપર બેચમાં જોઈન થઈ હતી કારણ કે ત્યાં પહેલાં હું યુટ્યુબ પર વિડીયો જોતી હતી પરંતુ એટલું બધું નેટવર્ક પ્રોબ્લેમ હતું ને પહેલાં ગામડે એટલે મેં પછી અહીંયા જ્યારે આવીને તો અહીંયા ટોપર બેચમાં જોઈન થઈ હતી. વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ આપણને બધાને ખબર છે કે ધોરણ 9થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે એકદમ બેસ્ટ બેચ કહેવામાં આવે છે જેમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ છે પોતે તમને ભણાવવાના છે. લાઈવ લેક્ચર મળે છે, રેકોર્ડિંગ ક્લાસીસ મળે છે, ક્લાસ નોટ્સ મળે છે, ડીપીપી મળે છે અને સાથે તમને ડાઉટ સોલ્યુશન માટે વોટ્સએપ સપોર્ટ પણ મળે છે. તો આવી સરસ મજાની બેચ લાઈવ થઈ ચૂકી છે. જો હજી સુધી તમે પણ એડમિશન નથી લીધું તો ભૂલતા નહીં એડમિશન લેવાનું કારણ કે આ મોકો તમને ભગવાને આપ્યો છે તો જરૂરથી છે પ્રાપ્ત કરજો. જી વહેલા છો. હા મને થોડું લેટ થઈ ગયું હતું પણ તમે જલ્દીથી જોઈન થઈ જજો. મેં પણ મારા કેટલાક નાના જે જુનિયર છે એમને કીધું છે હા ઓલરેડી કહી દીધું કે મારા જેવું પછી અફસોસ ના રહે કે મેં પહેલેથી જોઈન ના થયા. બરાબર છે. બેન
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું ફિલિંગ છે બેનની રિઝલ્ટ આવ્યું છે તો તમે આમ કેવું આમ અંદર શું ભાવ છે? બહુ ખુશીનો માહોલ છે. મારા ફેમિલીમાં અમારા 5 બાળકો છે. મારા 2 ભાઈ વચ્ચે મારા 2 એક છોકરો અને એક છોકરી. તો મામા એસએસસી બોર્ડની એક્ઝામમાં ચોથી વ્યક્તિ આવી અમારા ઘરમાં. તો એમાં એનો ફર્સ્ટ નંબર છે, ગામમાં પણ ફર્સ્ટ નંબર. અરે વાહ, શાબાશ, ગ્રેટ. ને અમે ઇવન ધારેલો હતો અને ઇવન આવી ગયો છે એટલે બહુ ખુશી. બસ મહેનત રંગ લાવી છે. દીકરીએ બહુ મહેનત કરી, કારણ કે આ મહેનત વગર શક્ય નથી. તો આ જે મહેનતની આદત, મહેનતની જે લત છે એ છોડતી નહીં. જીવનમાં હજુ અને મેં ઘણું. ભાઈએ પણ બહુ સપોર્ટ કર્યો હતો. એને તાત્કાલિક જ્યારે એવું કીધું ને કે અંકલ આ મારે જોઈન્ટ થવું છે, તો તાત્કાલિક એને ફી જે 1500 રૂપિયા જે હતું ને ફી ભરીને તાત્કાલિક એને એડમિશન એમાં લઈ લીધું હતું. ત્યારે ઓફર હતી. હા, ઓફર હતી એટલે 1 કલાક માટે જ કરી છે. હા 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 હા. તો એ ભાઈને પૂછવા ગઈ ને તો ભાઈએ ફર્સ્ટ લેક્ચર ધ્રુવી મેમનો અટેન્ડ કર્યો, એ બી નિયરેસ્ટ મિનિંગનો. અરે જે તારો વીક પોઈન્ટ હતો એ. સરસ, ચાલો. અને એને બધા ઓનલાઈન લેક્ચર ભરતી હતી, ટ્યુશનમાં પણ ફૂલ ટાઈમ આપતી હતી અને સ્કૂલમાં પણ ફૂલ ટાઈમ. બરાબર છે. આ બધાની મહેનત થકી આ જે રિઝલ્ટ છે. અચ્છા, 1 થી 9 સુધી ટ્યુશન નો. શિશુ 1 થી 12 વર્ષ સુધી અપડાઉન કરે, એમાં ખાલી આ 5-6 મહિનાથી જ અમે અહીંયા ભરૂચમાં આવી ગયા. બરાબર છે. તો સરસ. આ રિઝલ્ટ બહુ આનંદદાયક છે. બરાબર. યસ બેન, થેન્ક યુ. અને નહીં, મારે હજી એ પૂછવું છે કે બેન છે એ તમને કામમાં કઈ રીતે સપોર્ટમાં અને મહેનતમાં કઈ રીતે હતી? ભણવામાં ફૂલ સપોર્ટ છે, નહીં. કામમાં પણ એમ આપણે કહીએ છીએ કોઈ મહેમાન આવે બધાની રિસ્પેક્ટ કરે છે. હા, બરાબર. મારા બંને બાળકો. બરાબર. પછી ખાલી રિઝલ્ટ લાવીએ પણ આપણે મહાન નથી થઈ જતા. આપણું કેરેક્ટર પણ મહાન હોવું જોઈએ, વ્યક્તિત્વ પણ મહાન હોવું જોઈએ. ગ્રેટ. આ જ રિઝલ્ટ અને આ જ પરંપરા આપણે બરકરાર રાખવાની છે. અને નાનપણથી જ મારા છોકરાઓ બાળ સંસ્કાર કેન્દ્રમાં પણ જાય છે. અરે વાહ. અને ગીતાજીના જે ગીતા જે આપણે બધા એવું કહે છે ને કે આજકાલના બાળકોનો પ્રોબ્લેમ છે કે યાદ નહીં રહેતું, તો હું એવું માનું છું કે હું નાનપણથી જ્યારે હું નાની હતી ને ત્યારના પણ મને શ્લોક જે ગીતાજીના હતા એ બોલાવતા હતા અને મોઢે કરતા હતા. એનાથી છે ને આપણી મેમરી છે ને બહુ ઇન્ક્રીઝ થાય છે. એક શ્લોક ગીતાજીનો પહેલો અધ્યાય છે, એનો જ પહેલો શ્લોક છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજયને શરૂઆત કરી હતી, કારણ કે ત્યાં સંજય, હનુમાનજી અને અર્જુન અને કૃષ્ણ, આ 4 હતા ગીતાજી વખતે. ખૂબ સરસ. અરે વાહ. અને બધા સ્કૂલમાં પણ કંઈ પ્રોગ્રામ હોય ગીતા જયંતિ વિશે, ગામમાં પણ કંઈ પ્રોગ્રામ હોય, એમાં બધામાં એ ભણવા સાથે બધામાં ભાગ લેતી હતી. ઉત્સાહ જોઈ રહ્યા છો, એની મમ્મીનો ઉત્સાહ છે. આ ગર્વ છે, ગર્વ લે છે. અને મારા ઘરે યુટી કેન્દ્ર પણ ચાલતું હતું. જ્યારથી અમે અહીંયા ભરૂચમાં આવ્યા છે ત્યારથી બંધ કર્યું છે. હા, સરસ વાત છે. અને બીજું કે બધા એવું માને છે કે 10મું હોય તો ખાલી ભણવા પર ફોકસ કરવાનું, પણ અમે એવું નથી કર્યું. જ્યારે આ બધું હતું એ તો ઠીક છે, પણ મેં હમણાં 9મા સુધી કોઈ એટલી બધી ગેમમાં નથી, પરંતુ કે મેં 10મામાં કબડ્ડીની ટીમમાં જોઈન થયા હતા. એટલે અમે જે ભણવા જોડે જે બીજું કર્યું ને, એટલે બધા એવું માને છે કે એકલું ભણવા પર ફોકસ આપીએ તો જ A1 લાવી શકાય. એવું શક્ય જ નથી. આપણે બધું જો આપણે મનથી કરીશું ને તો આપણને એવું થાય કે ખુશી મળશે કે ચાલ મેં 10મા જોડે પણ બીજું કંઈ કર્યું. એવું છે. અને બીજું કે આપણા બધા એવું માને છે કે ટ્યુશન ટીચર, સ્કૂલ ટીચર બધા વચ્ચે એમ, પણ એવું નથી. બધા ટીચર બહુ સરસ ભણાવે છે. તમે હંમેશા અમને એવું જ કહો છો કે તમારા માતા પિતા પહેલાં છે, પછી તમારા સ્કૂલ ટીચર. બધાનો એવો ભાવ હોય તો અમુક લોકો એવું કહે છે કે અમે કરાવીએ છીએ એટલે તમે કરો છો, પણ તમે જે કહો છો ને કે તમારા માતા પિતા, તમારી અને તમારા ટ્યુશન ટીચર, સ્કૂલ ટીચરની મહેનત છે, એ મને બહુ ગમે છે. કે આપણે પોતે શ્રેય નહીં લેતા, બધાને આપીએ છીએ કે જેનો છે એ. અમે ખુદ સમજીએ છીએ, કારણ કે શાળા વગર આ બધું રિઝલ્ટ અશક્ય છે. બરાબર. તો યસ, કોઈ એક મેસેજ કે જે ઓડિયન્સને તમે આપવા માંગતા હોય? એ કે તમે ભણવા સાથે સાથે બીજું બહારની એક્ટિવિટીમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો, સાથે સાથે આપણી સંસ્કૃતિ જોડે પણ જોડાઈ શકો છો. આજે બધા એવું માને છે કે તમે મોડર્ન રહેશો તો જ તમે બહુ આગળ છો. એવું નથી. તમે પોતાની સંસ્કૃતિ જોડે જોડાઈને જેટલા આગળ વધશો ને એટલા તમે આ મોડર્ન રહી શકો છો, પરંતુ તમે એવું નહીં કે તમારી સંસ્કૃતિને છોડીને. આપણું ભૂતકાળ જેમ આગળ લઈને જઈએ છીએ, અમુક જે નથી સારું એ છોડવું જોઈએ, પરંતુ જે સારું છે એને અપનાવવું જ જોઈએ. અને બીજું કે બધા ટીચર્સની વેલ્યુ કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ.
તો બધાનો આપણે આદર કરવો જોઈએ. એવું નહીં કે બધા અમુક લોકો હોય છે કે જે ટીચર ભણાવતો હોય ત્યારે તો ટીચરને બહુ સારું સારું કહે છે, પણ જ્યારે ટીચર ભણાવીને ક્લાસની બહાર જાય છે, કાં રિસેસ હોય છે, કાં ઓનલાઈન ક્લાસમાં જ્યારે પતી જાય છે તો ચેટિંગ ગ્રુપ હોય છે, ત્યારે બધા ટીચરની જે ભૂલો હોય એ તો ભૂલ તો દરેક માણસથી થાય, પરંતુ આપણે એમને સમજવું જોઈએ કે આટલું બધું કરે છે આપણી માટે, દિવસ રાત એક કરે છે. અમને ખબર છે કે તમે રાત્રે પણ સૂતા નથી અને ઘણી બધી અમારી માટે મહેનત કરી છે, તો આપણે એમનો આદર કરવો જોઈએ, નહીં કે એમની કોઈક નાની નાની ભૂલ પર એમને ટોકવા જોઈએ કે એમની બુરાઈ કરવી જોઈએ. ग्रेट, બહુ મેચ્યોર છે સાહેબ, તમારી દીકરી બહુ મેચ્યોર છે, બહુ મેચ્યોર છે. हाँ हाँ वो मैं अभी पूछ रहा था कि શું ગોલ છે, નેક્સ્ટ ગોલ શું છે, લાइफ गोल? बस यूपीएससी क्लियर, अरे! आईपीएस या आईएएस ऑफिसर. वो बोल रहा है, वो हमारे वो गुड़गांव से आया हुआ है, हाँ शुभम भाई है, वो बता रहा था कि वो लगा ही था मुझे. ये दिख रही है इसमें, है ना? हाँ, इमेज दिख रही है. ग्रेट ग्रेट बेटा, કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આગળ વધો, તમારા જે કંઈ પણ સપનાઓ છે એ પૂરા કરો અને શ્રી કૃષ્ણ ભગવાન હંમેશા આશીર્વાદ વરસાવતા રહે. અને બસ સાથે આપ સૌને એક વખત ખાલી 18 તારીખે આવતા શનિવારે, 18 તારીખે આવતા શનિવારે, આજે રવિવાર છે, આપણે એક મોટી ઇવેન્ટ છે, વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે. એટલે આપ સૌ જો સમય નીકાળી અને આવશો તો અમને બધાને બહુ ગમશે. સુરત, બરાબર? પાક્કું આવીશું, આ અમારી ખુશી છે. ગ્રેટ ગ્રેટ, ચલો, અમને બહુ આનંદ થશે જો તમે બધા આવશો તો. બરાબર, વિદ્યાર્થી સન્માન સમારોહ છે, તમારું સન્માન ત્યાં કરો. ચાલુ કરું છું ઓનલાઈન. અમે 9મા ધોરણથી ચાલુ કરીએ છીએ, 9, 10, 11, 12 કોમર્સ. બરાબર, હા, સાયન્સ પણ છે આપણી પાસે. સાયન્સ છે. બરાબર, એ 11th, રીતે 12th. હા, એ રીતે આપણે આયોજન કરીએ છીએ. બરાબર, તો યસ, તો પ્લીઝ આવજો અને બહુ આનંદ થશે. આ હતું આપણું સેશન. ફરી પાછા કોઈ નવા સ્ટુડન્ટ પાસે નવી જર્ની, નવા વિષય, નવી વાત અને નવી ટિપ્સ સાથે મળીએ છીએ. ત્યાં સુધી હું અને હિરેનભાઈ વચ્ચેથી રજા લઈએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.